સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. લેવો નથી પુનર્જન્મ, એવી જે દ્રઢતા ધરે. રાજચંદ્ર ગુરુ એવા, સેવવા મન આદરે. જાણ્યા પૂર્વ ભવો જેણે, જાતિ સ્મરણ જ્ઞાનથી. તેની કૃપા વડે બોલું, સંત દર્શિત સાનથી. સંત દર્શિત સાનથી. શ્રી ભરતેશ્વર ચરિત્ર. બાહુબલી અને ભરત લડાઈમાં ઉતર્યા, દ્રષ્ટિથી લડ્યા, મલયુદ્ધ કર્યું, શબ્દ ગર્જના કરી. બધામાં બાહુબલી જીતે છે. ભરત વિચારે છે હવે કે હું તો હાર્યો, મારું નાક કપાઈ જશે. એટલે છેલ્લું હથિયાર કાઢ્યું એણે, ચક્ર. પણ ચક્ર સગા સંબંધી ભાઈ ઉપર ચાલે નહીં. બાહુબલીને વિચાર આવ્યો કે આ નિયમ તોડે છે, હારી ગયો. એટલે ગયા સમાગમમાં આપણે જોયેલું કે મુષ્ટિ ઉપાડે છે કે હવે તો એને ફેંદી જ નાખો, ઉછાળી અને પાડું. પછી પાછો વિચાર આવે છે કે જમીનના ટુકડા માટે આવું મારવા તો દોડે છે, ના આવું નથી કરવું. વિચાર આવે છે. એમ વિચારી રે પ્રગટ વધે હવે, ખમાવું ભ્રાત કે ના હવે મિચ્છામે દુક્કડમ, ભૂલ થઈ ગઈ મારી. અવિનય રોષે રે બહુ આદર્યો હું, જય સેવું રે તાત. પિતા પાસે જઈ અને હવે હું એનું સેવન કરીશ. કોણ? સદગુરુ ભગવાન ઋષભનાથ. એ જે રસ્તે ચાલ્યા એ રસ્તે હું ચાલીશ. હવે આ રાજ દરબાર મારો જોતો નથી. હવે તરત જ સવળી આવી ગયા. નભથી વૃષ્ટિ રે ફરી દેવો કરે, વંદે સૌ એક સાથ. ભરતેશ્વર રે આગ્રહ કરી કહે, તમે થયા નૃપનાથ. દેવો વંદ ચમત્કાર કરે, પછી વેક્રિય લબ્ધિથી પુષ્પની વૃષ્ટિ કરે. અને ભરતેશ્વર આગ્રહ કરીને કહે છે, તમે થયા નૃપનાથ, તમે તો રાજાના નાથ છો. કે હું તો હાર્યો રે સૌની સમક્ષ, પરિભવ દૂષિત રાજ્ય. હું તો હાર્યો, બધાને ખબર છે. દ્રષ્ટિ અનિમેષ નયને મેં પલકારો કરી દીધો, તમે તો એમાંય ટકી રહ્યા. અવાજ તમારો મારા કરતા ભારે હતો. મલયુદ્ધ મેં તમે મને હરાયો, ફંગોળ્યો અને પાછો કેચ પકડી લીધો. એટલે હું હાર્યો, તમે જીત્યા છો, તો રાજના તમે અધિકારી છો. ન્યાયની દ્રષ્ટિએ જોવા જાય તો પરિભવ દૂષિત રાજ્ય ન રૂચે કરવું. આ હારેલો માણસ રાજ કરે કેવું ખરાબ લાગે. એટલે કે તમે રાજ કરો, તમે જીત્યા છો. ચક્રી તમે ખરા, ખમજો મુજ અપરાધ. ખરા ચક્રવર્તી તો તમે છો, તમે જીત્યા. 6 ખંડ જીતે કોણ? ચક્રવર્તી રાજા. તો 6 ખંડ હું જીતીને તો આવ્યો, પણ તમે મને હરાવી દીધો, તો તમે મારા કરતા બળવાન છો ને. એટલે ખરા ચક્રવર્તી તમે છો, હું નહીં. પડતા ઝીલો રે કરુણા કરી તમે, નહીં તો મૃત્યુ જ થાત. તમે મને ફંગોળ્યો ને જો કેચ ન પકડ્યો, ઝીલી ન લીધો હોત, તો હું તો મરી જ ગયો હોત. એટલે મને આ મારું આયુષ્ય તમારે લીધે છે, તમે મારા જીવનદાતા છો. ચક્ર આદિ નારે રક્ષા કરી શકે, દીધું જીવન સાક્ષાત. મારી પાસે તો ચક્ર હતું તો હું મરી જાત. એટલે તમે જ મારા જીવનદાતા છો. પૂરી અયોધ્યા રે ચાલો હવે તમે, કરી રાજ્યાભિષેક. શિરે તમારે રે મુકટ મૂકીશું, લઈશ પછી સાધુ ભેખ. તમે અયોધ્યામાં ચાલો, રાજ્યાભિષેક કરો, હું તમારે માથે મુગટ મૂકીશ અને હું સાધુ થઈશ. હવે વૈરાગ આવ્યો એને. આમે બહુ અતિ થાય ને પછી વૈરાગ આવે. ઘણીવાર બહુ દુઃખ પડે. કુપાલદેવ લખ્યું છે એમ થાય, આ કેમ આવું દુઃખ છે? એટલે અણગમતું થાય દુઃખ. પછી વિચારે કે આમ જ હશે, આ કર્મો ભોગવવા જ પડશે. પછી ઊંડા વિચારે આત્મદ્રષ્ટિ થાય એને. એટલે મોટા મોટા મહાત્માઓ અધ્યમ તરફ વળ્યા છે. શરૂઆતમાં દુઃખ હોય, પણ એ દુઃખ એને સુખ કરનાર છે. એટલે આ પુણ્યાનુબંધી પાપનો ઉદય કહેવાય. ઉદય પાપનો છે વ્યવહારમાં, કે માંદા પડ્યા, બધા હાડકા ભાંગી ગયા, ધંધામાં મોટી ખોટ જાય, એટલે પાપ જ કહેવાય ને. વ્યવહારે તો પાપ છે, પાપ નથી એ પુણ્ય છે. પછી વિચારે એટલે પુણ્યનો અનુબંધ હોય છે એને પુણ્યાનુબંધી પાપ કહેવાય. કે આમ કેમ? એટલે વિચાર સારા આવે આવા ખરાબ સંજોગોમાં, કે આ દુનિયામાં આમ કેમ થાય છે. પછી ખબર પડે આ દુનિયામાં આમ થાય છે, પછી છોડી દે બધું. ઋષભનાથ ભગવાન પોતે અપ્સરા ઢળી પડી ત્યારે વૈરાગ આવ્યો. મરુ માતા, સગો છોકરો મારી સામું નથી જોતો. આ સંબંધ કોના સંબંધે વળગણા છે? રાખવું કે પરિહરવું? છોડી દીધું.
હું સાધુનો ભેખ લઉં છું, હવે તમે રાજ કરો. સૌ ઇન્દ્રિયોને વશ કરી વિચરવું, તજી પાપ પુણ્ય બંધ. પાપ તો છોડવા છે લડાઈના, પુણ્ય છોડવું છે. તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. આપણે જેને પુણ્ય કહે છે ને એ પાપ જ છે. માનો એકને બદલે 2 ફેક્ટરી હોય, 3ને બદલે 5 છોકરા ને 3 છોકરી હોય, એકને બદલે 2 પત્ની હોય, તો બધાને સંભાળવા પડે ને. તો મંદિરમાં ક્યારે જાય? માનો કોઈ સંસ્થામાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હોય, કોઈ ઓફિસમાં, સ્કૂલમાં, કોલેજમાં, તો ત્યાંનું કામ સંભાળે કે મંદિરમાં આવે? અત્યારે મોટા ઉદ્યોગપતિઓને, મોટા પ્રધાનને 20 દુઆ ગાવા હોય આપણે યારે કેવી રીતે આવે? એને કેટલા કામ છે. એટલે વ્યવહારે વિચારે તો કેવી રીતે આવી શકે? ત્યાં બધા વાટ જોવે છે એની. કેવી રીતે આવે પ્રાર્થના કરવા? એ ક્ષમાપના બોલવી છે, કેવી રીતે બોલે? ત્યાં બધા વાટ જોવે છે એની. એટલે જેટલી લક્ષ્મી વધે છે, પછી કમાય એટલે ગણવી તો પડે ને. ગણીને પછી મૂકવી પડે ને ઠેકાણે. નહીં તો કોઈક લઈ જાય. અમે કોઈક લઈ જ જવાના છે. લોભિયંદન ધૂતા રખાય. પણ એમ સીધું આપી તો ન જ દે ને કાંઈ. હાથમાં પૈસાનું બંડલ ફેંકી તો દેવાય જ નહીં. એટલી બધી અક્કલ આવી ગઈ હોય તો એ કમાય જ નહીં ને. પૈસા કમાઈને ફેંકવા જ તા તો એ કમાય જ શા માટે? એટલે લક્ષ્મી વધે, અધિકાર વધે. ડેપ્યુટી મેનેજરમાંથી મેનેજર થાય, પછી પહેલાં 6 વાગે ઘરે આવી જતો હતો, હવે તો 8 વાગે હોય. એને ડિપાર્ટમેન્ટ સંભાળવાનો છે. હવે જવાબદારી મોટી છે, માન મળે ને કે આ સાહેબ તો કહેવું પડે, આ ડિપાર્ટમેન્ટ બહુ સારો છે, વખણાય છે. દિલ્હીથી વખાણ થાય એના. એટલે પછી ઓવર ટાઈમ કરે. પછી એને પૈસાનું ન હોય, પછી માનનું હોય, ખુરશીનું હોય. એમાં ને એમાં જિંદગી પૂરી થઈ જાય. 58 વર્ષે સરકાર છૂટા કરે, રાજીનામું, નિવૃત્ત કરે ને ગવર્મેન્ટમાં. 58 વર્ષે 60 62 કરે છે અમુક ડિપાર્ટમેન્ટમાં. પછી એ સંસ્થામાં જોડાઈ જાય પાછો, શ્રમ યજ્ઞ કરવા, ઝાડ ઉગાડવા માટે, રંગ રોગાન કરવા માટે. અમુક ફલાણી સંસ્થાનો સેક્રેટરી થાય, ફલાણાનો ટ્રસ્ટી થાય, ફલાણાનો પ્રમુખ થાય, ઘણા અમુક સંસ્થાનો સભ્ય થાય, અમુક અસભ્ય થાય. આયુષ્ય ગુમાવી દે. પછી ક્યાં ભગવાને, ક્યાં જ્ઞાનીએ, ક્યાં સંપ્રદાયમાં કહ્યું છે? તો સંસ્થા કેમ ચાલશે? બધી છે જ, સંસાર ચાલવાનો જ છે. પોતે ભક્તિ કરવા આવ્યો છે અને ભક્તિ કરવા માંડવાની છે જ. કરવાવાળા હતા અને હશે જ. સૃષ્ટિ આમ ચાલે જ છે. કોઈ હોટલમાં નહીં જાય તો પછી બધી હોટલ ઉદ્યોગ પડી નહીં ભાંગે? કોઈ સિનેમા થિયેટરમાં નહીં જાય તો આપણે ફિકર નથી કરવાની, એ રહેવાનું જ છે. કોઈ આઈસ્ક્રીમ નહીં ખાય તો બધા આઈસ્ક્રીમ બનાવવાળા બધા ભૂખ્યા નહીં મરી જાય? આપણે વિચારે જ નહીં. સૃષ્ટિ ચાલ્યા જ કરવાની, અનાદિકાળથી ચાલે છે, અનંતકાળ પછી એ ચાલશે જ. આમ જ સૌ ઇન્દ્રિયો વશ કરી વિચરું, તજી પાપ પુણ્ય બંધ. આ સિદ્ધાંતની વાત સાથે કરે છે ઉપદેશોદમાં કે પુણ્ય છોડવું છે મારે. ભરત ચક્રવર્તી કહે છે હવે મારે પુણ્ય નથી જોતું. ખાલી અધ્યાત્મમાં અનુકૂળતા સર્જી આપે એવું સંગણ, એવી સગવડ, હાથ લંબાવવાની મનાય છે, એટલે એટલી આજીવિકા એ જોઈએ છે, એટલું પુણ્ય. એવો સત્સંગ, એવા સત્પુરુષ પૂર્ણ હોય તો મળે. આ વચન 5 અબજની વસ્તી છે દુનિયામાં. કેટલાની પાસે વચનામૃત છે એનામાંથી કેટલા વાંચે છે? પછી બુદ્ધિ હોય તો સમજાય ને. એ પૂર્ણ હોય તો બુદ્ધિ હોય. એ પુણ્યની જરૂર છે આપણે, આત્માર્થે લેખે લાગે. બાકી પુણ્ય છે જ નહીં, બધું પાપ જ છે. પાપ તત્વ કો પાપ તો જાનત હર સબ કોઈ, પુણ્ય તત્વ ભી પાપ હે કહત અનુભવી કોઈ. એટલે કોપાલું કહે છે કિંચિત માત્ર ગ્રહવું તો સુખનો નાશ. પકડ્યું કે મેર્યો? તો મોટું કુટુંબ, અધિકાર, પરિવાર હોય તો બહુ બેટા બહુ બેટિયા, 2 નારી ભરથાર, ઉनको કોઈ ને મારીએ, મારી લ્યો કીર્તાર. એને ઉપરવાળો જ મારે છે, કોઈ એને હેરાન નહીં કરતા. ક્યારે છૂટે? હજુ તજી પાપ પુણ્ય બંધ, પ્રાણ સમર્પુરે યોગ વિધાનમાં, સદાય રહું નિર્બંધ. હવે અબંધ પરિણામે ગોપાલજો લખ્યું છે ત્યાગ પણ અકર્તવ્ય ભાવે કર્તવ્ય છે. ત્યાગ કરવો છે શા માટે? સાધુ થવા માટે, ઉપાધ્યાય થવા માટે, આચાર્ય થવા માટે કે આત્મા થવા માટે? ત્યાગ પણ અકર્તવ્ય ભાવે કર્તવ્ય છે. ગોપાલજો બધું લખ્યું છે. એવા એક વાક્ય આખા પુસ્તકના પુસ્તક ભરાઈ જાય. આ લબ્ધિ વાક્યો છે બધા. દીક્ષા લેવાની જ છે. શા માટે? સાધુ થવા માટે નહીં, સંપ્રદાય સાચવા માટે નહીં, આત્મા થવા માટે. ત્યાગ પણ અકર્તવ્ય ભાવે કર્તવ્ય છે.
કર્તવ્ય એટલે કરવું જ જોઈએ. ભાવ કયો છે? અકર્તવ્ય, કરવાનું જ નથી. સાધુ થવાનું જ નથી, આત્મા થવાનું છે. પણ એ નિમિત્ત છે એટલે વેશ બદલ્યો, એ નિમિત્ત છે એટલે ઘર છોડ્યું. પ્રાણ સમર્પુરે યોગ વિધાનમાં સદાય રહું નિર્બંધ, તો નિર્બંધ થાય, નહીં તો ઉલમાંથી ચૂલમાં. ગોપાલે લખ્યું છે સર્વસંગ પરિત્યાગ કરીને પણ જીવ ઉપાધિ રહિત થતો નથી. મોકલી વનમારે ભરત સૌ ભાઈને રાજ્ય કરે નિષ્ઠુર, એ અપવાદે રહેવું ના ગમે કયું માનો હે શૂર. બાહુબલીને વિનંતી કરે છે કે તમે શૂરવીર છો. બધા શું કહેશે કે ભરત બધા ભાઈઓને જંગલમાં મોકલ્યા. 98 તો ગયા જ છે ઋષભનાથ ભગવાન પાસે. બાહુબલી એ જંગલમાં જાય એટલે બધા શું કહેશે કે આ રાજા છે ને આપણો બધા ભાઈઓને જંગલમાં નાખીને રાજ કરે છે, કે મારે આવું રાજ ભોગવવું નથી. લોકલજ્જા. હવે શૂરવીર તમે છો કે તમે રાજ કરો. તે સાંભળતા રે બાહુબલી વધે. બાળ લીલા છે યાદ? તને આપણે નાના હતા ને રમતા હતા, મારામારી કરતા હતા, યાદ છે? મજાકમાં ઉછાળી હું રે ઝીલતો આપને ધરો ને કાંઈ વિષાદ. આપણે નાના હતા ત્યારે હું તમને ફંગોળતો હતો, પછી કેચ પકડી લેતો હતો. જન્મથી ને જ બાહુબલી બળવાન હતા ભરત ચક્રવર્તી કરતા. ત્યારે આપણે રમતા, ત્યારે ક્યાં તમે રીસાતા હતા કે દુઃખ થતું હતું? તો અત્યારે બાળ લીલા જ છીએ. કેમ? અજ્ઞાન છે ને. આપણે બધા બાળક જ છીએ, અધ્યાત્મમાં અજ્ઞાની જ છીએ. આ એમ જ સમજો કે આપણે છોકરા છીએ નાના. ઉછાળી હું રે ઝીલતો આપને ધરો ને કાંઈ વિષાદ, મારી તમારી રે વચ્ચે ન હારજીત. એ ભાઈ ભાઈમાં તમે હારો કે હું હારું, તમે જીતો કે હું જીતો, એવું ગણવાનું હોય? સગળું માનો ફોક. આ બધું ફોક. મિચ્છામી દુક્કડમ. મારા દુષ્કૃત્ય મિથ્યા થાઓ, મને એનું ફળ ન મળો, ફોક થઈ જાવ બધું. પણ ખરા ભાવથી પ્રાયશ્ચિત કરે તો ફોક થાય. હા, ખાલી મિચ્છામી દુક્કડમ ક્યારે કે મિચ્છામી દુક્કડમ ન મળે. ભૂતકાળ કી ક્ષમા સફલ જબ હોય ભવિષ્ય કી પ્રતિજ્ઞા. હવે હું ક્યારેય નહીં કરવા તો માફી મળે. બાળક બુદ્ધિ રે મારી વિસારી દો, પૂજે તમને ત્રિલોક. આપણે હાર જીત કઈ ગણવાની નથી. આ તો બધી બાળક બુદ્ધિ. આપણે નાનપણમાં આવી મારામારી કરતા હતા, અત્યારે કરી તો ભૂલી જાઓ બધું. આ રમત છે, ખાલી બાળ લીલા છે. તમને ત્રણેય લોક પૂજે કે જેણે દીધું રે તેને જ આપવું રાજ્ય, જો ભાષે દોષ. દોષ લાગે છે તો કોણે આપ્યું છે? ઋષભનાથ ભગવાને. તો સમર્પણ કરી દો બધું. પછી ભગવતનું સંભાળશે. જેવું પોતા પણ મૂકશે તો અહંભાવ છોડી દો, મમત્વભાવ છોડી દો. સ્વામી રામદાસને શિવાજી મહારાજે રાજ આપી દીધું ભિક્ષામાં. ગુરુજી કહે છે હવે શિવાજીને, એટલે રાજ તો મેં તો તમને સોંપ્યું છે, હવે હું ગુરુ છું, તારે મારી આજ્ઞા માનવી પડે. પછી એણે રાજ કર્યું ગુરુની આજ્ઞા પ્રમાણે, રાજા થઈને નહીં. રામ વનવાસમાં ગયા, ભરતે એવી રીતે રાજ કર્યું. રામની પાદુકા સિંહાસન ઉપર મૂકતા હતા કે રાજ રામ કરે છે, હું નોકર છું એનો. કૈકેયીને એમ કે મારો દીકરો ભરત રાજ કરે છે. ભરતને એમ હતું રામ રાજ કરે છે. જેણે દીધું તેને પાછું આપો, જો ભાષે દોષ. વિષમ લાગે રે ભોગો મને બધા, આપ ઉપરના રોષ. મને કાંઈ તમારી ઉપર ગુસ્સો નથી આવતો. હવે મને ખબર પડી આ બધું ઝેર છે. અજ્ઞાન દશામાં એ મીઠું લાગતું હતું, મધ લાગતું હતું, પણ એ મધ તલવાની ધાર ઉપર હતું. ચાંટવા ગયો મધ એટલે કપાઈ જાય છે જીભ. હવે તમારી ઉપર મને ગુસ્સો નથી આવ્યો કાંઈ, હું રીસાણો નથી કાંઈ. ધના અને શાલીભદ્ર જાય છે ને, એમાં શું કહે છે? ધનાની પત્ની સુભદ્રા એટલે શાલીભદ્રની બેન નવડાવતી હતી. એમાં આંખમાંથી આંસુનું ટીપું જાય છે. એટલે ગરમ લાગે ને ટીપું, તો આંસુ તો ગરમ હોય. એટલે ધના કહે છે આ ગરમ ટીપું કેમ? તો કે રડવું આવે છે. કેમ? તો કે મારો ભાઈ રોજ એક એક કન્યા છોડીને 32 દિવસમાં બધી કન્યાઓ છોડીને સર્વસંગ પરિત્યાગ બાવાજી થવાના છે. એટલે ધનના નાતા કહે છે એની પત્નીને, તારો ભાઈ કે રોજ એક એક છોડે છે ને, 32 દિવસનો વિશ્વાસ છે ને કાળનો. એટલે પત્ની બોલી, નવડતા જ તમારામાં હિંમત છે? તમારે તો 8 જ છે ખાલી. ધનાને 8 જ પત્ની હતી, શાલીભદ્રને 32 હતી. તમે તો 8 નથી છોડી શકતા. પહેરેલે પંચે નાતા ઉઠ્યા ધના. સુભદ્રા કહે છે મેં તો ખાલી જોક મારેલો, મજાક કરતી હતી હું. સુભદ્રા, મને તારી ઉપર ગુસ્સો નથી આવ્યો, મને વૈરાગ આવ્યો છે. હવે
જાય છે શાલી, એ શાલી નીચે ઉતર કે, 7મે માળે હતા. 32 દિવસ કાળનો ભરોસો છે તને? શાળો બનાવી થાય ને. શાલીભદ્રની બેન સુભદ્રા, ધના એના પતિ. તો તારી બેન કહે છે કે એક દિવસે એક છોડી, તું 32 દિવસ તને ભરોસો છે, મેં 8 છોડી, ઉતર નીચે જલ્દી, આપણે જાય ભગવાન મહાવીર પાસે. પાછળ 8 ઓલી બેન મારાથી બોલાઈ ગયું કે હવે તારી ઉપર મને ગુસ્સો નથી કાંઈ. ભરતુરની વાતમાં આ જ છે. કયો તો ઋષિરાય તમને ભાવતા ભોજન કરી દઉં, કયો તો ઋષિરાય આ કરી દઉં. તો કે રાણી હવે મને તારા ઉપર કંઈ દ્વેષ નથી, હવે મને વૈરાગ આવ્યો છે, નિર્વેદ ને સંવેગ પ્રગટ્યો છે. ત્યાં આ બધી કથા છે ભરતુહરીની. અહીંયા ભરત ધના શાલીભદ્રની અહીંયા આ કહે છે મને તારી ઉપર કંઈ ગુસ્સો નથી, ગુસ્સો તો હતો જ, એ તો બાળ લીલા હતી કે અજ્ઞાન દશામાં. હવે મને નિર્વેદ જાગ્યો છે એટલે હું સંસાર છોડું છું. એટલે રીસાઈને દીક્ષા લેવાની મનાય છે, રીસાઈને સામાયિક કરવાની મનાય છે. સાસુ આમ ઝઘડો થઈને બેસ જાય સામાયિકમાં, એમ ન ચાલે. મિચ્છામી દુક્કડમ કહીને પછી બેસે તો ચાલે. બહુ નાજુક છે ધર્મ. એ તો કામ ન કરવું પડે એટલે સામાયિક લઈ લે, એમ ન ચાલે. એવું કોઈ ભગવાને કહ્યું નથી. શાસ્ત્રમાં તો દાખલા છે, પર્યુષણ ચાલે છે, સંવત્સરીનું પ્રતિક્રમણ વર્ષમાં એકવાર આવે, બધાને કરવું હોય ભાવથી, જેટલું થાય એટલું. ફૂલ નહીં તો ફૂલની પાંખડી. ઘરમાં કોઈ માંદું પડ્યું, એકલો જ છે, મા કે બાપ કે ભાઈ કે પત્ની કે પતિ, એ ત્યારે એની સેવા કરે, સારું થઈ જાય ને અઠવાડિયે પછી સંવત્સરીનું પ્રતિક્રમણ કરે તો ગોપાલે લખ્યું છે સરખું જ પુણ્ય છે. સરખું ક્યાં? વૈયાવતનું પુણ્ય વધારે વૈરાગ આવે એને, ત્યાં સંસારમાં માંડ્યો એટલે આ અંતરાય થઈ ને. એમાં એનો દોષ નથી માંદો પડ્યો એનો, એની વૈયાવચ કરી 2 જણા સાથે પ્રતિક્રમણ કરે, જલ્દી મોક્ષે જાય. વ્યવસ્થિત છે, આ ગણતરીવાળો ધર્મ છે. ટીલા ટકવા કરે ના નથી, પણ કશું ઓર રાહું સાધન છે ધર્મ. તો ધર્મ અંતરમાં છે, બહાર નહીં. જેણે દીધું રે તેને જ આપવું રાજ, જો ભાસે દોષ વિષમ લાગે રે ભોગો મને બધા આપ ઉપરના રોષ. પછી તો આ ભરતેશ્વર માનતા નથી એટલે મંત્રીઓ વચમાં પડે છે. એ તો ડાયા હોય મંત્રી, આમે રાજા કરતાં મંત્રી વધારે ડાયા હોય. ભરતેશ્વરને રે સમજાવી મંત્રીઓ અયોધ્યા તેડી જાય, વનમાં ચાલે રે બાહુબલી હવે કેવળી બનવા ચાહે. આ બાજુ મંત્રીઓ ભરતેશ્વરને લઈ જાય છે કે તમે રાજ કરો, અને બાહુબલી જંગલમાં આવે એકલા, પંચમુષ્ટિ લોચ કરી અને કેવળી બનવા જાય છે. અને પથ્થરની જેમ આવે, કૌશકમાં ઊભા રહે છે. ગોપાળુદેવે મોક્ષમાળામાં પાઠ લખ્યો છે બાહુબળ ઉપર, કે હવે બાહુબલી શું કરે છે ત્યાં. શિક્ષાપાઠ સત્ર બાહુબળ, જે આપણી વાતનું છે એટલું. ભલે ભરતેશ્વર રાજ્ય ભોગવો, ગોપાળો લખે છે. મિથ્યા પરસ્પરનો નાશ શા માટે કરવો? હું મરીશ એ મરશે. આ મુષ્ટિ મારવી યોગ્ય નથી, તેમ ઉગામી તે હવે પાછી વાળવી પણ યોગ્ય નથી. મ્યાનમાંથી તલવાર નીકળે પછી લડાઈ ન કરે ને તો આંગળી કાપી નાખે પોતાની. લોહી તો નીકળવું જ જોઈએ. ક્ષત્રિયનો બચ્ચો તલવાર કાઢે મ્યાનમાંથી એટલે. એમ કહી તેણે પંચમુષ્ટિ કેશ લોચન કર્યું અને ત્યાંથી મુનિત્વ ભાવે ચાલી નીકળ્યો. ભગવાન આદિશ્વર જે 98 દીક્ષિત પુત્રોથી તેમજ આર્યથી વિહાર કરતા હતા ત્યાં જેવા ઈચ્છા કરે છે. ભગવાન તો છે જ, ત્યાં આર્ય બધા છે, પણ મનમાં માન આવ્યું કે ત્યાં હું જઈશ તો જૈનમાં શું છે, જે પહેલા સર્વસંગ પરિત્યાગ કર્યો હોય, દીક્ષા લીધી હોય, સિનિયર ગણાય. બાહુબલી મોટા છે, નાના ભાઈઓ દીક્ષા લઈ લીધી એટલે મોટા ગણાય અધ્યાત્મમાં, એટલે એને વિનય કરવો પડે, વંદન કરવા પડે. અહીંયા તો જીત્યા, વૈરાગ આવ્યો, ત્યાં હજી જીત્યા નથી, માન પડ્યું છે. ત્યાં હું જઈશ તો મારાથી નાના 98 ભાઈઓને વંદન કરવું પડશે, તેથી ત્યાં જવું યોગ્ય નથી. પછી વનમાં તો એકાગ્ર ધ્યાને રહે છે. હળવે હળવે 12 માસ થઈ ગયા, મહાતપથી કાયા હાડકાનો માળો થઈ ગઈ, એ સૂકા ઝાડ જેવા દેખાવા લાગ્યા. પરંતુ જ્યાં સુધી માનનો અંકુર તેના અંતકરણથી ખસ્યો નહોતો
ત્યાં સુધી તે સિદ્ધિ ન પામે. બ્રાહ્મ્ય અને સુંદરી આવીને તેને ઉપદેશ કર્યો, આર્યવીર, હવે મદોન્મત હાથી પરથી ઉતરો. આ તો કૌશકમાં ઊભા છે. ઋષિનાથ ભગવાને મોકલ્યા છે બ્રાહ્મણ અને સુંદરીને કે જાઓ તમારા ભાઈને કહો કે હાથી ઉપરથી ઉતરે. આ કૌશકમાં જ વિચારે છે, હું ક્યાં હાથી ઉપર બેઠો છું? હું તો કૌશકમાં છું. પછી વિચારે છે, હું અભિમાન રૂપી હાથી ઉપર બેઠો છું. હું હવે મદોન્મત હાથી પરથી ઉતરો, એનાથી તો બહુ શોષ્યું. શરીર કૃશ થઈ ગયું, બધું શોષ્યું શરીર. આ તો લાંઘણ કરો જ તમે. ઉપવાસ ક્યાં થાય છે? માન તો પડ્યું છે. બહુ શોષ્યું કે શરીર શોષ્યું તમે, કર્મ તો શોષતા નથી તમે. આપણે વિચારવાનું, આપણે સ્વાદ શોષીએ છીએ કે 8 ઉપવાસ 30 ઉપવાસ કરીને શરીર શોષીએ છીએ. અહીંયા બાહુબલી તદ્ભવ મોક્ષ ગામીને બેન ઋષભનાથ ભગવાનની આજ્ઞાથી બેન કહે છે, આ તો બહુ શોષ્યું તમે 12 મહિના. એઓના આ વચનોથી બાહુબળ વિચારમાં પડ્યો. હજી કોપોલદેવ પડ્યો ને એમ કહે છે, કેમ? હજી સમજાય નથી, પડશે પછી બાહુબલી ભગવાન કહેશે. વિચારમાં પડ્યો. વિચારતા વિચારતા એને ભાન થયું કે સત્ય છે, હું માનરૂપી મદોન્મત હાથી પરથી ક્યાં ઉતર્યો છું? વેશ ત્યજ્યો, રાજ્ય ત્યજ્યું, માન તો હારે લઈ ગયા છે. લડો તો આત્મસંગ્રામે, બહિરુદ્ધે શું લડો? અંતરના શત્રુ સાથે લડે. અરી એટલે દુશ્મન, એને હણી નાખે અરિહંત. નમો અરિહંતાણમ. હવે એથી ઉતરવું જ મંગળકારક છે એમ કહીને તેણે વંદન કરવા માટે પગલું ભર્યું. અને વાંચનાર, જુઓ માન કેવી દુરિત વસ્તુ છે. એ છોડ્યું તો શું થયું? અનુપમ દિવ્ય કૈવલ્ય કમળાને પામ્યો. આ બધું કોપલદેવ 16મે વર્ષે લખ્યું છે. આવું આખા કથાયુગના મોટા પાઠ, પાનાના પાના ભરાય. કોપલદેવ અડધા પાનામાં બધા બોધકથા લખી છે મોક્ષમાળામાં. 10 મિનિટ લાગે ખાલી વાંચતા. ઓલા મહિનો જાય. ત્રિશેષી શલાકા પ્રશ્નો વાંચો ને કેટલું સમજાય નહીં. પાછું ઘણા સંસ્કૃત શબ્દો આવે. કોપલદેવ સાવ સહેલું કરી નાખ્યું છે. મુખ્ય જે કથા એ બધું જરૂર હતી, ક્રોધની, માનની, માયાની, લોભની, બધા પાઠ મૂકી દીધા છે. એટલે ગાઈડ છે આ. પરીક્ષા આવી માથે ઉતાવળ હોય તો ટેક્સ્ટ બુક વાંચવા ન બેસાય, પાઠ્યપુસ્તક ગાઈડ વંચાય. આ ગાઈડ છે. સમજાયો સંક્ષેપમાં, સકળ માર્ગ નિર્ગ્રંથ. આ બાજુ મંત્રી સમજાવે છે અને લઈ જાય છે. કેટલામું પાનું આવ્યું? 603. હા, ના એ તો આપણે નથી બોલવાનું હવે. હવે આ ભરત રાજા ચક્રવર્તી થયા, તેમના વૈભવનો પાર નથી. ભરતેશ્વર વૈભવમાં તો આખું વચનામૃત જેવડું જાડું પુસ્તક છે કે આ ચક્રવર્તી રાજાને વૈભવ કેવો હોય. એ વૈભવ બાહુબલીને મળે એમ હતો, એ ન લીધો. ભરતેશ્વરને વેરે ગયો, ભરતેશ્વર મારે રાજ નથી કરવું, હું ભેખ ધરું. પણ પછી ભગવાનની આજ્ઞા હતી કે આ લોકોને સંભાળશે કોણ, એટલે છેલ્લે ભરતને રાજ કરવું પડ્યું. એ કેવો વૈભવ હોય એ કોપલદેવ મોક્ષમાળામાં લખ્યું છે. એટલે આપણને ખબર પડે કે આ બધું છોડ્યું છે રાજકુમારોએ, તીર્થંકર ચક્રવર્તીઓએ. એ દુઃખગર્ભિત વૈરાગ નહોતો, મોહગર્ભિત વૈરાગ નહોતો. મોક્ષમાળામાં કોપલદેવે ભરતેશ્વર વૈભવ શાસ્ત્રમાંથી ટૂંકામાં વર્ણન કર્યું છે. જેની અશ્વશાળામાં રમણીય, ચતુર અને અનેક પ્રકારના તેજી અશ્વના સમૂહ શોભતા હતા. બધી જાતના ઘોડા હણે બધા તૈયાર હોય દોડવા માટે. જેની ગજશાળામાં અનેક જાતિના મદોન્મત હસ્તીઓ ઝૂલી રહ્યા હતા. મદોન્મત હાથી, સિંહને પકડે એવા હાથી બધા. જેના અંતઃપુરમાં નવયૌવના સુકુમારિકા અને મુગ્ધા સ્ત્રીઓ સહસ્ત્રગમે વિરાજી રહી હતી. અંતરપુર એટલે જ્યાં સ્ત્રીઓ રહે, સહસ્ત્રગમ એટલે હજારો, 96,000 રાણીઓ. એક આમનાઈમાં કાલે કોઈકે પ્રશ્ન પૂછેલો કે 96,000 નહીં વધારે હોય. એક આમનાઈ પ્રમાણે 1,92,000 હોય. પણ અહીંયા આપણે જે વાંચીએ છીએ એ આમનાઈમાં 96,000 લખેલું છે. એમાંય ભેદભાવ છે. પણ ટૂંકમાં એ ઘણી બધી રાણીઓ હોય, એમ ભોગ ઉપભોગના સાધનો હોય. સહસ્ત્રગ્રમે વિરાજી રહી હતી. જેના ધનનિધિમાં ચંચળા એ ઉપમાથી વિદ્વાનોએ ઓળખેલી સમુદ્રની પુત્રી લક્ષ્મી સ્થિર રૂપ થઈ હતી.
લક્ષ્મીનું નામ ચંચળા છે. કુપોદુ લખે છે ચંચળા સ્થિર થઈ ગઈ. ચંચળા સ્થિર થાય, માછલી સ્થિર થાય પાણીમાં તો ચંચળા સ્થિર થાય, તો એ સ્થિર થઈ ગયા. ચક્રવર્તીનું એટલું પૂર્ણ હોય કે સ્થિર થઈ ગઈ. લક્ષ્મીનું નામ જ ચંચળા છે. અનિત્ય ભાવના, વિદ્યુત લક્ષ્મી, વીજળીને જપ કરીને વહી જાય. લક્ષ્મી પંડિત પાસે નથી જતી, મૂર્ખ પાસે નથી જતી, હોશિયાર પાસે નથી જતી, ઠોઠ પાસે નથી જતી. લક્ષ્મી પુણ્યની દાસી છે, પુણ્ય પાસે આળોટે. દુનિયાના ધનાઢ્ય માણસોનું લિસ્ટ આવે છે દર 6 મહિને. પહેલા 25 નંબરમાંથી 23-24 ને લક્ષ્મીજીનું નામ ખબર જ નથી. એ તો બધા અનારે પ્રદેશના હોય છે, દુબઈના હોય, પઠાણ હોય છે, ખાન હોય છે. મુંબઈ આવે ને હીરા લેવા, ચાર્ટર પ્લેન લઈને આવે, 2 કલાકમાં ખરીદીને વયા જાય. અબજો રૂપિયાના હીરા લઈ જાય. લગ્ન હોય ત્યારે આખું પડદો કરે હીરાનો. લક્ષ્મીજીનું મંદિર ત્યાં જ છે, ઝવેરી બજારથી અડધી કલાક લાગે. એને ખબર જ નથી લક્ષ્મીજી કોણ છે. લક્ષ્મી પુણ્યની દાસી છે. એ નારિયેળ નાડાછડીથી મળે નહીં. લક્ષ્મી પૂર્ણ કરે તો મળે. સમુદ્રની પુત્રી લક્ષ્મી સ્થિર થઈ ગઈ હતી, જેની આજ્ઞાને દેવ દેવાંગનો આધીન થઈને મુકટ પર ચડાવી રહ્યા હતા. ચક્રવર્તીનું સૈન્ય બધા સૈનિક હોય ને એ બધા દેવ હોય પાછા. એટલે મારવા આવે તો ઉડી જાય, પાછા પતંગિયું થઈ જાય, પછી પાછું ભાલો થાય, પછી પાછા કૂતરો થઈ જાય. એટલે ખબર ન પડે, વેકરીય રૂપ ધારણ કરે. એટલે હારે કેવી રીતે? આ ભરત ચક્રવર્તીનું બળ બતાડ્યું છે ભરતેશ્વર વૈભવમાં, કે એમ જોવા માટે કે કેટલું છે બળ. એટલે આ બધું આખી સેનાને ઊભી રાખે અને દોરડું પકડે બધા. આ બધું ભરત ચક્રવર્તી આમ રાખે હાથ, અને દોરડું અહીંયા રાખે, પછી આમ હાથ હોય ને આમ કરે ખાલી, એટલે બધા સૈનિકો પડે. આખી સેના, એટલું બળ હોય. ભરતેશ્વર વૈભવમાં બધું લખ્યું છે. જેની આજ્ઞાને દેવ દેવાંગનાઓ આધીન થઈને મુકટ પર ચડાવી હતા, જેને પ્રાશન કરવા માટે નાના પ્રકારના ષટ્રસ ભોજનો પળે પળે નિર્મિત થતા હતા. સમયે સમયે 32 જાતના ભોજન, કે શું ખાવું છે, શું પીવું છે. શાસ્ત્રમાં વાત આવે છે 10,000 ગાયને દોવામાં આવે. એ જે દૂધ નીકળે 1000 ગાય પીવે. વાછડા પીવે નહીં, ગાય પીવે દૂધ 10,000 ગાયનું. એ 1000 ગાય પીવે એને દોવે, એ 100 ગાય પીવે બીજી. એ 100 ગાયને દોવે, એ જે દૂધ હોય એ 10 ગાય પીવે. એ 10 ગાયને દોવે એની 1 ગાય પીવે, એ ગાયનું દૂધ ચક્રવર્તી પીવે. આપણે રસોઈ ખાઈએ ને, બેભાન થઈ જાય, હાર્ટ એટેક આવી જાય, એટલી શક્તિ હોય એમાં. દાખલો છે એમાં કે ચક્રવર્તી જમે પછી વાસણ એઠા થાય ને, એ ઉખડિયા સાફ કરવા પડે ને. કુકરમાં કેમ ખીચડી ચોંટી હોય, ભાત ચોંટ્યા હોય, એ ઉખડિયા સાફ કરે. એ તો બળી ગયેલું હોય અડધું, તો અડધું સારું હોય. તે સાફ કરતી કરતી બાઈ, ચક્રવર્તીની દાસી, એ વાસણ સાફ કરતા કરતા એ ઉખડિયા ખાય. એ ખોરાક કોનો છે? ચક્રવર્તીનો. આ 10,000, 1000, 100, 10 ને 1 ગાયનો. એને એટલી તાકાત હોય. એને સાચો હીરો આપો. કયો હીરો? લોખંડ જે કાપવામાં, માર્બલ કાપીએ ને આપણે, ગ્રેનાઇટ, હીરો હોય ને, ડાયમંડ. એ હીરો એને આપો ને, મેનના જેમ આમ કરી નાખે ચપટીમાં. એટલી તાકાત એના કામવાળીમાં હોય. આવો દાખલો આપ્યો છે કે એને લોખંડ કાપવાનો, પથ્થર કાપવાનો હીરો આપો તો એને મેંદો કરીને તમને પાછો આપે, એમ ફેંકે, પાવડર કરી નાખે. એની ચપટીમાં, એ દાસીમાં એટલી તાકાત હોય, તો ચક્રવર્તીમાં કેટલી તાકાત હોય. એટલે વાંચીએ ત્યારે ખબર પડે કે પુણ્ય ને પાપ શું છે, આ કર્મ શું છે. ખાલી વૈયવ જ કરેલી સર્વસંગ પરિત્યાગી સાધુની એનું ફળ. એટલે સાચા ધર્મની કિંમત કેટલી છે એ જ ભવે કે 1-2 ભવમાં છૂટી જાય છે. સાચા સત્પુરુષ મળે, સત્પુરુષની વાણી મળે, આપણને બધું મળ્યું છે. હવે જો આપણે ન કરીએ તો અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હોય. એને નથી મળ્યું એની વાત જ નથી, આપણને તો મળ્યું છે આ. એટલે કોઈ બધું છેલ્લે છેલ્લે કહીને ગયા, જેમ ભગવાન મહાવીર ઉત્તરાધ્યન સૂત્ર, ઉત્તર અધ્યયન એટલે છેલ્લું, ઉત્તર અધ્યયન ને પૂર્વ અધ્યયન, ઉત્તરાધ્યન, એમ કોઈ બધું અંતિમ દેશના છેલ્લું લખે. 954 લખી શકતા નહોતા, પેન ઉપાડવાની શક્તિ નહોતી. એટલે મોટા બનાવીને કહે લખો, હું સૂતા સૂતા લખાવું છું. એમાં આપણે માટે લખ્યું શું? વિષય વિકાર સહિત જે રયામતી ના યોગ, પરિણામની વિષમતા તેને યોગ અયોગ. આ બધું મળ્યું છે, વયું જશે. એને માટે આ કથા સાંભળવાની છે, વાંચવાની છે. એ તો કામ કરીને ગયા, બાહુબલીએ કામ કરી ગયા, ભરતેશ્વરી કરીને ગયા.
એ ભૂલ કરેલી બધી સુધારીને ગયા. હવે આપણે માટે એમાંથી ધડો લેવાનો છે. આપણે ઇતિહાસમાંથી ન શીખીએ તો ઇતિહાસનું પુનરાવર્તન થાય. ઇંગ્લિશમાં કહેવત છે, ઇફ યુ ડુ નોટ લર્ન લેસન ફ્રોમ ધ હિસ્ટ્રી, હિસ્ટ્રી વિલ બી કમ્પેલ્ડ ટુ રિપીટ ઇટસેલ્ફ. આપણે દાખલો લેવાનો છે. એટલે આ કથા યુગનું મહત્વ છે. જે ભૂલ એણે કરેલી એટલા ઉદાર હતા કે એણે ભૂલ પ્રકાશી, કે અમે શૈયા પાલકને દુઃખી કરેલો એટલે અમારા કાનમાં ખિલ્લા આવ્યા. ભગવાન પોતાની ભૂલ કબૂલ કરે? આ ભગવાને વિતરાગ ભગવાન છે એને માન નથી, એટલે પોતાની ભૂલ કહીને આપણે ભૂલ ન કરીએ એટલે આ કહ્યું. જેને પ્રાશન કરવા માટે નાના પ્રકારના શટરસ ભોજનો પળે પળે નિર્મિત થતા હતા, જેના કોમળ કર્ણના વિલાસને માટે ઝીણા અને મધુર સ્વરની ગાયનો વારાંગનાઓ તત્પર હતી. આ કરવા વાળી નાચવા માટે તૈયાર હતી, ગાવા માટે તૈયાર હતી. બધી વારાંગનાઓ એને સુખી કરે વ્યવહારે. જેના કોમળ કર્ણના વિલાસને માટે ઝીણા અને મધુર સ્વરી ગાયનો કરનારી વારાંગનાઓ તત્પર હતી. એટલે એને કાનને ગમે ને ઝીણું ઝીણું મ્યુઝિક હોય તો, જે પછી મ્યુઝિક હોય એટલે સૂઈ જાય પછી સાંભળતા સાંભળતા. જેને નિરીક્ષણ કરવા માટે અનેક પ્રકારના નાટક ચેટક હતા. ઋષિનાથ ભગવાન કેમ જોતા હતા? એટલે બધા પ્રોગ્રામ ચાલતા હોય એટલે એને આનંદ આવે, એટલા પૂર્ણ હોય. જેની યશસ કીર્તિ વાયુરૂપે પ્રસરી જઈ આકાશ જેવી વ્યાપ્ત હતી. એટલે ચારે દિશામાં એના વખાણ થતા હતા, કીર્તિ ગાજી એમ દેશ પરદેશમાં. જેના શત્રુઓને સુખથી શયન કરવાનો વખત આવ્યો ન હતો. એટલે અલંકારિક ભાષામાં એના દુશ્મન સુવે કેવી રીતે કે આવશે તો, એટલે બધા ડરે. એટલે એના દુશ્મની બધાની ઊંઘ હરામ થઈ ગઈ છે. અથવા જેના વેરીની વનિતાઓના નયનોમાંથી સદૈવ આંસુ ટપકતા હતા. એટલે ભરત ચક્રવર્તીના જે વેરી હોય એની પત્નીઓ બધી રડતી હતી કે તમને ગમે ત્યારે મારી નાખશે અને અમે વિધવા થઈ જશું. એટલે ખૂબ બધું અલંકારિક ભાષામાં વર્ણવે છે કે આ એનો એટલું પ્રભાવ પડતો હતો કે આપણે તો એની આણ સ્વીકારી છે, પણ કદાચ ખીજાશે તો. એટલે બધી પત્નીઓ ડરે છે કે આ પતિ મારા જશે તો લડાઈમાં. વેરીની વનિતાઓના નયનોમાંથી સદૈવ આંસુ ટપકતા હતા, જેનાથી કોઈ શત્રુવટ દાખવવા તો સમર્થ નહોતું, પણ સામાન નિર્દોષતાથી આંગળી ચીંધવાય સમર્થ નહોતું. બોલાય કઈ ચડાવી દે ફાંસીએ. જેની સમક્ષ અનેક મંત્રીઓના સમુદાય તેની કૃપાની નિમંત્રણા કરતા હતા. પધારો પધારો, રાજ દરબારમાં કૃપા કરો, આદેશ કરો, ક્યાંક અમે આજ્ઞા ઉઠાવવા તૈયાર છીએ. જેના રૂપ, કાંતિ અને સૌંદર્ય મનોહરકારક હતા. એટલે ચક્રવર્તીના રૂપ આવા હોય, દેવલોકના કામદેવ જેવા રૂપ હોય. સનત ચક્રવર્તીના પાઠમાં આવે છે કે ઇન્દ્ર વખાણ કરે છે કે આ દેવ કરતા રૂપાળા છે, કામદેવ. એટલે એટલું પુણ્ય હોય બધું. આ શલાકા પુરુષ કહેવાય, વ્યવહારમાં ઉત્કૃષ્ટ પુણ્ય. તેના રૂપ, કાંતિ અને સૌંદર્ય એ મનોહરકારક હતા. જેને અંગે મહાન બળ હતું, આખી સેનાને એક હાથે પાડી નાખે. વીર્ય, શક્તિ અને ઉગ્ર પરાક્રમ ઉછળતા હતા. ક્રીડા કરવાને માટે જેને મહાસુગંધીમય બાગ બગીચા અને વન ઉત્પન્ન હતા. આ બધું વર્ણન કરીને આ પણ ઈચ્છવા જેવું નથી એમ બોધ લેવાનો છે. એટલે કેટલું બધું હતું એ છોડ્યું. આપણે આગળ છે શું છોડવાનું? બાહુબલી આગળ કેટલું હતું ને છોડ્યું. આપણે આગળ છે શું છોડવાનું? બાહુબલી આગળ તો આ બધું છે એની કરતાં વધારે હતું. એટલે ત્યાં ઊભા રહીને આપણે વિચારવાનું કે મળે ને મુજમાં રૂપ ગુણ, કળા પ્રભા પ્રભુતાય, તો પણ માન મુકાય ને અહંકાર ઉભરાય. એને તો અહંકાર કરાય એવું હતું, ચક્રવર્તી જીતી ગયા તોય અભિમાન ન સાખે, જ્ઞાન ન થયું, તો આપણે આગળ શું છે? અંતપુરમાં 96,000 રાણીઓ છે. નરસિંહ મહેતા કહે છે આપણે કેવું છે ઘરે? પત્નીનું સુખ, બાળને મારતી, ધણીને ધમકાવતી, ક્લેશ રંડા કરે, રાંડ ભૂંડી કે તો એને ગમે સંસાર કે છે શું આપણી આગળ? બાગ બગીચા વન ઉત્પન્નતા, જેને ત્યાં પ્રધાન કુલદીપક પુત્રના સમુદાય હતા. કુલદીપક, કુટુંબનું નામ રાખે એવા બધા પુત્રો. 96,000 રાણી, એક એક છોકરો થાય તો કેટલા થાય? જેની સેવામાં લાખો ગમે અનુચરો સજ્જ થઈ ઊભા રહેતા હતા. જે પુરુષ જ્યાં જ્યાં પ્રવેશ કરતા ત્યાં ત્યાં ખમા ખમા કંચન ફૂલ ને મૌક્તિકના થાલથી વધાવાતા હતા.
વડાપ્રધાન કે મોટા ગવર્નર કે રાષ્ટ્રપતિ આવે તો કેમ બધા ફૂલના કુંડા રાખે, રસ્તા સાફ કરે, તો ઘોડે સવાર ઊભો હોય સલામી દેવા માટે. જે પુરુષ જ્યાં જે પ્રવેશ કરતો ત્યાં ત્યાં ખમ્મા ખમ્મા કંચન ફૂલને મૌક્તિકના તલથી વધાવાતો હતો, જેને કુમકુમના પાદ પંકજનો સ્પર્શ કરવાને ઇન્દ્ર જેવા પણ તલથી રહેતા હતા. એને બધા સૈનિકો જ દેવ લોકો હોય કે એને હું ચરણ સ્પર્શ કરું, ઇન્દ્ર તલસે, એટલું પુણ્ય એનું. એટલે ઇન્દ્ર કરતાં વધારે પુણ્યશાળી છે આ. જેની આયુષશાળામાં મહાયશોમાન દિવ્ય ચક્રની ઉત્પત્તિ થઈ હતી, ચક્રવર્તી. એ ચક્ર મળે એટલે એને કોઈ જીતી ન શકે જીવે ત્યાં સુધી. આ તો અપવાદ છે, બાહુબલીએ જીતી લીધા એ. જેને ત્યાં સામ્રાજ્યનો અખંડ દીપક પ્રકાશમાન હતો, જેને શિરે મહાન 6 ખંડની પ્રભુતાનો તેજસ્વી અને ચળકાટમાન મુકુટ વિરાજિત હતો. પછી એ ચક્રની પૂજા કરે, બધા રાજા આણ માને અને પછી એ ચક્રવર્તી થાય. લાખો વર્ષ જીવવાનું પછી સુખમાં, અને પછી જો સંયમ ન લે તો નરકે જવાનું, અને સંયમ લે તો કોઈ ઉત્કૃષ્ટ દેવગતિ થાય કે મોક્ષે વ્યાજે. શલાકા પુરુષ કહેવાય, શ્લાઘા પુરુષ. કહેવાનો હેતુ કે જેના દળનો, જેના નગર પૂર પાટણનો, જેના વૈભવનો અને જેના વિલાસનો સંસાર સંબંધે કોઈ પણ પ્રકારે ન્યૂનભાવ નહોતો. આપણે તો ક્યાંક ને ક્યાંક તકલીફ હોય, શરીરની તકલીફ હોય, પતિ પત્નીની તકલીફ હોય, સગાવાળા કાં કામવાળા ન આવતા હોય, કાં ઘરની તકલીફ હોય કે લીકેજ થાય છે, શેઠની તકલીફ હોય, નોકરની તકલીફ હોય, કાર બગડી ગઈ છે, બદલાવી છે, ઇન્કમટેક્સવાળાને જવાબ આપવાનો છે, ધંધામાં હમણાં ખોટ જાય છે, હમણાં શેરના ભાવ બગડી ગયા છે, ક્યાંક ને ક્યાંક તો તકલીફ હોય, અને કાંઈ તકલીફ જ નથી તોય નથી રહેવું. એવો વૈરાગ, કેવો વૈરાગ હોય? પોલું હોય ને વાગે, વાંસળી પોલું છે ને વાગે છે, એમાં તે શું કરી કારીગરી? સાંભેલું બજાવે તો હું જાણું કે તું શાણો છો. આ સાંભેલું વગાડે, બધું છે તોય છોડી દેવું છે. જેના દળનો, નગરપુર પાટણનો, જેના વૈભવનો અને જેના વિલાસનો સંસાર સંબંધે કોઈ પણ પ્રકારે ન્યૂનભાવ નહોતો, એવો તે શ્રીમાન રાજેશ્વર ભરત પોતાના સુંદર આદર્શ ભવનમાં વસ્ત્ર આભૂષણથી વિભૂષિત થઈ મનોહર સિંહાસન પર બેઠો હતો. એનું સિંહાસન એ મનોહર હોય, આપણે જોયા જ કરીએ. કેમ બધા જોવા જાય, વર્લ્ડ ટૂરે જાય, ત્યાં જોઈ આવીએ, એમ નાયગ્રા ફોલ, આ સ્વિટ્ઝરલેન્ડ જોઈ આવીએ. અહીંયા જંગલ જ છે, પણ ત્યાંનું જંગલ જોવા જાય. ત્યાંના લોકો અહીંયાનું જંગલ જોવા આવે. અહીંયા હાથી, સિંહ, વાંદરા બધું છે જ, એ ત્યાં ચિંપાંજી જોવા જાય, ત્યાંના લોકો અહીંયા જોવા આવે. આ તો જોવા જેવું છે ખરેખર. તોય એટલે આટલો વૈભવ છે એને. હવે 604મું પાનું પ્રજ્ઞાબોધમાં. વૃષભ સભામાં છઠ્ઠી કડી. જાગો રે જીવો મોહ કરો પરો, વૃષભ સભામાં રે પછી સહજે જતા, સર્વે કેવળી સાથ અતિ આનંદે રે પ્રભુને હવે સ્તવે, ભરતેશ્વર ભૂપનાથ જાગો રે જીવો મોહ કરો પરો. ભરતેશ્વર તો રાજા થઈ ગયા, બાહુબલી ગયા જંગલમાં તપવા. આગળ વાત આવી ને હમણાં. હવે આ ઋષભ સભામાં જાય છે ભરતેશ્વર. હવે અતિ આનંદ રે પ્રભુને હવે સ્તવે, ભરતેશ્વર ભૂપનાથ. હવે ભરતેશ્વર ઋષભનાથ ભગવાનની પ્રાર્થના કરે છે. કઈ પ્રાર્થના કરે છે? આ ખરું પ્રતિક્રમણ છે, આવે ખરી આલોચના છે. આ સંવત્સરી દિવસે કરવાની, આપણે રોજ કરવાની. આમ તો સાથે ગવાય એવું છે. આ સંસારે રે હું હજી ડૂબ્યો, પામ્યો ન કેવળ જ્ઞાન, ક્યારે ક્યારે રે હે પ્રભુ આપશો આ બાળકને ભાન, જાગો રે જીવો મોહ કરો પરો. આ સંસારે હું ડૂબેલો છું. કોણ? ભરત ચક્રવર્તી. બાકી બધા છૂટી ગયા, રસ્તે પડી ગયા. આ સંસારે હું હજી ડૂબ્યો, પામ્યો ન કેવળ જ્ઞાન. બધા કેવળી થઈ ગયા અને હું જ્ઞાન વગરનો રહી ગયો. હવે મને ક્યારે ભાન આપશો તમે? ક્યારે ક્યારે રે હે પ્રભુ આપશો આ બાળકને ભાન. તો ભગવાન તો બધા માટે તૈયાર છે, તો પણ ભગવાને જ આજ્ઞા કરી હતી ને.
ભગવાન તો અવધિ જ્ઞાનના ધણી હતા. દીક્ષા ન લે ત્યારે જન્મથી જ તીર્થંકર તો અવધિ જ્ઞાન દે, એને ખબર છે કે આ ભરતને રાજ કરવાનું છે, એટલે એને મોકલેલા, રાજા બનાવેલા કે હવે મને આપો તમે. આ બધા તો છૂટી ગયા, રડે છે. શું કહે છે? ભાર ઉતારો ગહન ભવ ચક્રનો, ગમતા નથી આ ભોગ, તારો તારો વિભવ પ્રવાહથી, દો નિત્ય સિદ્ધ ઉપયોગ, જાગો રે જીવો મોહ કરો પરો. આ ગહન ભવચક્રનો ભાર, આ રાજ દરબારનો ભાર, જવાબદારી મારે ઉપાડવી નથી. ઉપલદેવે છેલ્લા દિવસોમાં પોપટલાલ મંજીને કહેલું વવાણીમાં, મને આ માથે વજન મૂક્યું 1000 કિલો એવું લાગે છે, મને સહન નથી થતું. આ બાજુ ઝવેરાતનો દીકતો ધંધો ચાલે છે, આપણને લાગે એવું ભાર લાગે છે ગોપાલદેવને, કાળકૂટ વિષ લાગે છે. એક અટુલો રે રડવડું રાજ્યમાં, દુઃખી અંધા સમાન, દીધું આપે રે ભૌતિક રાજ્ય આ, દ્યો હવે કેવળ જ્ઞાન, જાગો રે જીવો મોહ કરો પરો. આ રાજ તમે આપ્યું મને, હવે મોક્ષનું રાજ આપો મને, મને આનો ભાર સહન નથી થતો. હવે એકલો અટુલો હું રડવડું રાજમાં, બધા ભાઈઓ સગા ભાઈ બધા, અને પિતા બહેનો બ્રાહ્મી સુંદરી એ બધા ગયા, હું એકલો અટુલો. કે તો 6 ખંડ છે, તો એને શું કરવું છે? સાચો સંગ કયો? સત્સંગ. એને એ પ્રજાને શું કરવી છે મારે? ત્યાં તો વ્યવહાર કૂટવાનો છે. કે એક અટુલો રે રડવડું રાજમાં, દુઃખી અંધા સમાન, હવે ક્યાં જવું એ જ ખબર નથી, આંધળો જો જ્ઞાન વગર. દીધું આપે ભૌતિક રાજ્ય, દ્યો હવે કેવળ જ્ઞાન. આંખમાંથી આંસુ જાય છે. અશ્રુ સાથે રે સ્તુતિ કરી બેસતા, પ્રગટ્યું અવધિ જ્ઞાન, તેથી જાણ્યું રે કર્મ હજી ભોગના, બાકી અલ્પ પ્રમાણ, જાગો રે જીવો મોહ કરો પરો. આંખમાં અશ્રુ સાથે સ્તુતિ કરે છે, એટલે ખરેખર એવો શેરડો પડે ને, નિંદામી ગરહમી અપ્પાણ વોસી રમી, એટલે પ્રતિક્રમણ થાય, અનંત કર્મની ભેખડ તૂટે, જ્ઞાનરમણીય કર્મનો ક્ષય થાય, મોહની ભસ્મીભૂત થાય, અવધિ જ્ઞાન પ્રગટે છે ભરત ચક્રવર્તીને આ પ્રાર્થના કરતા કરતા. મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન તો હતું જ, આપણે વચ્ચે ઓછે અંશે છે મતિને શ્રુત, અવધિ જ્ઞાન થાય છે. હવે ખબર પડે છે અવધિ જ્ઞાનમાં કે હું પ્રાર્થના કરવા તો આવ્યો રાજ છોડવા માટે, જ્ઞાનમાં દેખાય છે હજી થોડોક સમય બાકી છે, મારે રાજ કરવું પડશે. હવે ક્યાં જાય? કુપાલદેવને અવધિ જ્ઞાન છે, કહે છે તમારો માણસ તે ગોદીમાં પડ્યો છે, એની ઉત્તર ક્રિયા કરો. કુપાલદેવને સંસાર દેખાય છે કે હજી ભોગવવાનો છે, શું કરે? હવે કોને ફરિયાદ કરે? એટલે લખ્યું કોઈનો દોષ નથી, અમે કર્મ બાંધ્યા છે, અમારો દોષ છે. એ ભરત ચક્રવર્તીને ખબર પડી કોઈનો દોષ નથી, હજી મારે રાજ કરવાનું છે. અવધિજ્ઞાન થઈ ગયું, જેને અવધિજ્ઞાન થઈ જાય એને ખબર હોય, પછી એ ભોગ વિલાસથી રાજ કરે છે, સંસાર નભાવે છે કે ઉદયપ્રયોગ કરે છે, એને ખબર પડે, આપણને ન ખબર પડે. આપણને એ જ્ઞાનીનો ઉદય પ્રયોગ સમ્યક દર્શન થાય પછી ખબર પડે. એટલે આપણે ઘણીવાર કહીએ ને કે ભરત જનક વિદેહી ને ભરત ચક્રવર્તી જેવી દશા હતી કુપાલદેવની. ત્યાં ભરત ચક્રવર્તીને અવધિ જ્ઞાન છે, એટલે કહે છે કે હજી બાકી અલ્પ પ્રમાણ ભોગના કર્મો બાકી છે હજી. એમ કુપાલદેવને ખબર છે કે જે કર્મ ઘણા લાંબા કાળે પૂરું થવાનું છે એ હવે અલ્પકાળમાં પૂરું કરવા માટે વધારે મહેનત કરવી પડશે. એટલે સંસાર ત્યાગ કરવાનું એટલે ઝંપલાયું આગમાં અને મુંબઈમાં ગયા મોહમય ક્ષેત્રમાં, અને મોહ રાજાના ઘરમાં જઈ મોહ રાજાને છાપો મારીને જીતીને આવી ગયા. આપણને કેમ સમજાય? આપણને એમ થાય કમાવા ગયેલા વવાણિયાથી મુંબઈ. એક જ હાથ જોત જ્યોતિષ એકાનો થાય તો 30 આનામાં તો મહિનો ચાલે આરામથી. એ જમાનામાં રોજને એક જ હાથ જોત ખાલી જ્યોતિષ હતા. એ ખોટા જ્યોતિષને ચાલે છે તો સાચા જ્યોતિષને કેટલું ચાલે? અશ્રુ સાથે સ્તુતિ કરી બેસતા પ્રગટ્યું અવધિ જ્ઞાન, તેથી જાણ્યું રે કર્મ હજી ભોગના, બાકી અલ્પ પ્રમાણ, હજી થોડાક છે એ ભોગવવા પડશે. પ્રભુના બોધરે વધી જાગૃતિ હતી, પછી નિજ પૂરે જાય, સેવક રાખે રે માત્ર ચેતાવવા, કરી તોરણ રત્નાય. હવે અવધિ જ્ઞાનથી ખબર પડી તો રહેવું તો પડશે. હવે કેવી રીતે રહેવું છે? હવે નોકરને હુકમ કરે છે કે એવા તોરણ બાંધો, ઘંટડી વાગ્યા કરે અવાજ, ચેત ભરતેશ્વર ચેત,
કાળ ઝપાટા દેત, તારે માથે કોપી રહ્યો કાળ, અને દર કલાકે કલાકે ઘંટ પાડે કે મોતનો ઘંટ, મૃત્યુ ઘંટ, યમદૂતનો ઘંટ. એટલે યાદ આવે રાજ કરતા કરતા, સત્તાની વાત કરતા, પૈસાની વાત કરતા, ભોગ ઉપભોગની વાત કરતા, હવે એને યાદ આવે કે મરવાનું છે, તારે માથે મરણ છે. સૂતા સૂતા અંતપુરમાં જાય, ઘંટ વાગે 1-1 કલાકે, 24 કલાક. એટલે મોતના નગારા વાગે છે. હવે જલ્દી ચેતી જા, ચેત ચેત નર ચેત, માથે મરણ છે. તો આપણે શું કરવાનું? રાજ સમરતું રાજ હૃદયમાં રાખીને, માથા ઉપર મરણ ભમે છે, કાળ રહ્યો છે તાકીને. માથે કાળ શિકારી ઊભો છે. એ ભરતેશ્વર જેવા ચક્રવર્તી, આવા સંપદાવાળાએ આવું રાખાયું. ગોપાલજી કહે છે, જેને મૃત્યુ સાથે મિત્રતા હોય, કાં તો જે મરવાનો જ ન હોય, ભલે શાંતિથી સૂવે, કે તારે માથે કોપી રહ્યો કાળ, ઊંઘ તને સિદ્ધને આવે છે, કે તારે માથે કોપી રહ્યો કાળ, ભોજન તે તને સિદ્ધને ભાવે છે. જમવાનું ભાવે જ કેમ આટલું બધું? માથે કાળ હોય ને ભાવે? યમદૂત ઊભો હોય મોત, કે હમણાં જમી લે પછી મરી જવાનું છે, તો ભાવે જમવાનું? એમ કે હમણાં તારે મરી જવાનું છે, પછી ઊંઘ આવે ઘસઘસાટ? એક મચ્છર ઘૂસી જાય તો ઊંઘ નથી આવતી આપણને. ઉંદરડો ઘૂસી ગયો હોય રૂમમાં, કોઈક એમ કે અહીંયા કાળો નાગ ઘૂસી ગયો છે, પછી ઊંઘ આવે? તો કાળો નાગ ક્યાં? આ તો મોત છે સીધું. કાળો નાગ તો કરડે કે ન પણ કરડે, આ તો કરડવાનું જ છે. મૃત્યુ તો ચોક્કસ છે, તો એને ઊંઘ આવે છે, અને ભોજન ભાવે છે. હજી આ વિચારે તો ત્યાગ વૈરાગ પ્રગટે એને, પછી ભલે સંસારમાં જ રહે. બધાને કઈ તીર્થંકર ભગવાન બાવા થઈ જવાનું નથી કીધું, તૈયારી વગર. દર દરવાજે રે ઘંટડીઓ તણું તોરણ કરતું નાદ, બધે દરવાજે, અને મુગટ જે ભટકાય એટલે ટણ ટણ અવાજ આવે. મુકટ અડતા રે જગવે પ્રવેશતા સત્સંગતિની યાદ આવે. પછી હવે 500 ધનુષ લાંબુ શરીર, એમાં પાછું મુગટ પહેર્યો હોય, એટલે ઘંટ વગાડે એટલે યાદ આવે કે મોતનો ઘંટ. રાખે નિરંતર લક્ષ સ્વહિતનો, આજ્ઞા નહીં ચૂકાય, વૃષભ ચરણમાં રે સ્થિર મન રોપીને, કાર્યો દ્વિયોગે થાય. એટલે બાહ્યથી ગૃહવાસમાં છે, પણ અંતરંગે મુનિવરો. કોણ? કુપળદેવ. તે બાહ્યથી ગૃહવાસમાં પણ અંતરંગે મુનિવરો, પ્રભુ તુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્ર મયા કરો. જે કંઈ વાંચીએ ને આપણે તીર્થંકર, જીનેશ્વર, કેવળી, ચક્રવર્તીનું બધું શ્રીમદ રાજચંદ્રમાં સરખાવવાનું આપણે, પછી ખબર પડે કે વેત ઊંચા છે શ્રીમદ રાજચંદ્ર. ભરતેશ્વર તો ઋષભનો ભગવાન છે માથે. ગોપાલદાન માથે કોણ હતા? કોઈ નહીં. તો કોણ મોટા? કાંઈ વાંચ્યા વગર ખબર પડી જાય ને. એ તો ભગવાનનું શરણું છે એને, જીવતા ભગવાન. એની જઈને ફરિયાદ કરે છે, ત્યાં જઈને રડે છે. કુપોલ તો કોની પાસે જઈને રડે? એટલે કહે છે દુખિયા માણસનું પ્રદર્શન કરવામાં આવ્યું હોય તો અમે એના શિરોભાગમાં. હવે કુપોલ તો કોની સામે ક્યાં જઈને બેસે? 128માં આવે છે ને, એવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને બેસીએ? અથવા અર્થાત એવા સંતો ક્યાં છે કે ત્યાં જઈને તેના ચરણ સમીપે બેસે? ભરત ચક્રવર્તી તો ઋષભનાથ ભગવાન પાસે બેસે, કુપોલ તો ક્યાં જઈને બેસે? એટલે બીજો કોઈ નથી, એટલે અમારે મહેનત કરવી પડે, નહીં તો અમે ન કરત આવું. ખસેડતા કાટા પરિશ્રમથી અમને થાક ચડે છે, અંતરાત્મા કે પ્રભુ જાણે. હવે અનુસરતા ન નડે, કે તમારે તો લાઈન ક્લિયર છે, કે અમે ટૂંકાણમાં બધું સમજાવી દઈએ છીએ. સમજાવ્યો સંક્ષેપમાં સકળ માન નિર્ગ્રંથ, કે તમારે કેમ મહેનત કરવાની છે, કે બધું મળી ગયું. હજી લોકો ગુરુ ગોતે છે, હજી ધર્મ ગોતે છે, હજી ભગવાન ગોતે છે. બધું તો બતાવી દીધું એને. દેવગુરુ ધર્મનું શરણ હોય તો સમ્યક દર્શન કહેવાય. જૈનમાં એમ કહેવાય. દેવ કૃપાળુદેવ. ગુરુ કોણ? કુપોલદેવ ગુરુ ને કુપોલદેવ દેવ. એવું હોય ક્યારે? તો ઇન્દ્રપોથી ગૌતમ ગણધરના ગુરુ કોણ હતા? મહાવીર સ્વામી. તો દેવ કોણ હતા? મહાવીર સ્વામી. હોય એવું હોય. એવું ન માનવું હોય તો પ્રભુશ્રીજી ગુરુ. કેમ કે કુપોલદેવે આજ્ઞા આપી છે, જે કોઈ જોનું કલ્યાણ વર્તમાનમાં થવાનું હશે એ થશે અમારાથી. પ્રભુજીને કહ્યું તમારે એક આવે કોઈ જિજ્ઞાસુ એને આવા આપજો. 20 દુઆ, યમ નિયમ, ક્ષમાપનાનો પાઠ, સજાત્મ પરમોની 3 માળા, 7 વ્યસનનો ત્યાગ, 7 અભક્ષનો ત્યાગ, રાત્રિ ભોજનનો ત્યાગ. એટલે અત્યારે કુપોલદેવ આવે પાછા તો આ જ કહેવાના છે.
મહાવીર સ્વામી આવે તો આ જ કહેવાના છે કે દેવગુરુ તો થઈ ગયું, તો ધર્મ ક્યાં ગોતવા જાઓ? કુપોદે લખ્યું છે આ વચન આગમ જ છે, જીન આગમ જ છે. રાગ દ્વેષ અને અજ્ઞાન રહિતપણે પ્રગટ લેખ પણ ઉપાયમાં છે માટે સેવનીય છે. 397માં પત્રમાં. તો આ ધર્મ મળી ગયો, તો દેવગુરુ ધર્મ મળી ગયો આપણને. આપણે આસ્થા આવે તો આપણે સંકિત કહેવાય. સંકિત થવું સહેલું કરી નાખ્યું છે કુપોલદેવે, અને નહીં તો અનંત ઉપાય નથી. વૃષભ ચરણમાં મન રૂપીને કાર્યો દ્વિયોગે થાય, બે યોગ. આ બાજુ 12થી અને આ બાજુ અંતરંગમાં તો મુનિ દશા છે, ભાવ મુનિ કહેવાય આને. અને ભાવ આચાર્ય જ કહેવાય. એટલે આચાર્ય દીક્ષા લીધી હોય, પહેલાં સાધુ થાય, પછી ઉપાધ્યાય થાય, પછી આચાર્ય થાય. આ ભાવ આચાર્ય કહેવાય, ભાવ મુનિ. અને કર્મગ્રંથમાં લખ્યું છે કે કેવળ જ્ઞાન કોને થાય? તો ભાવ મુનિ હોવું પણ જરૂરી છે. આ તો જૈનનો ગ્રંથ છે, એમાં લખ્યું છે. એમ નથી લખ્યું દીક્ષા લેવી જોઈએ. ભાવ મુનિ પણ જરૂરી છે કેવળ જ્ઞાન માટે. બધું કુપોલદેવ વાંચ્યું છે ને. આ તો 700 વર્ષ જૂનો ગ્રંથ છે. એ કુપોલદેવ એમને નથી કહ્યું કે હું બીજો મહાવીર સર્વજ્ઞ છું, દીક્ષા લીધા વગર કેવળ જ્ઞાન થાય એમ કર્મગ્રંથમાં લખ્યું છે. જૈન શાસ્ત્રમાં બધી કથા છે, લગ્નના ફેરા ફરતા ફરતા કેવળ જ્ઞાન થાય, દોરડા ઉપર નાચતા નાચતા કેવળ જ્ઞાન થાય, ચોરી કરીને ભાગતા હોય ત્યારે કેવળ જ્ઞાન થાય. કે અમે શું કરીએ છીએ? કોઈ શ્રાવક સામાયિકમાં બેઠા છે, 4 ચોરને એક સાથે કેવળ જ્ઞાન થાય છે. આવા બધા દાખલા છે શાસ્ત્ર. અને ભરત ચક્રવર્તી કથામાં આવશે, અરીસા ભુવનમાં મેકઅપ કરે છે, તૈયાર થાય છે, ઘરેણા પહેરતા પહેરતા, મુગટ પહેરતા પહેરતા કેવળ જ્ઞાન થાય છે. અનેકાંતવાદ માર્ગ છે. દર દરવાજે ઘંટોળનું તોરણ કરતું નાદ, મુકુટ અડતા જગવે પ્રવેશતા સત્સંગ તેની યાદ, રાખે નિરંતર લક્ષ સ્વહિતનો, આજ્ઞા નહીં ચુકાય, વૃષભ ચરણમાં રે સ્થિર મન રૂપી, કાર્યો દ્વિયોગે થાય, મંદિરોથી રે કરી ભૂમિ શોભતી, ભક્તિ કરે તે સદાય, દાન આદાથી રે વ્રતિજન પોષતા, ભવ તરવા તે ચાહાય. હવે રાજ્યમાં બધા ભક્તિ ભજનના સ્થળો ગોઠવે છે, એવા નિમિત્તો ગોઠવે છે, બધા ભક્તિ સત્સંગ બધું કરે છે. અને દાન આદેથી વ્રતિજન પોષતા, જે વ્રતિ છે એને દાન વગેરે આપે છે. સાધુને અન્નદાન, એને ઘર નથી, તે ક્યાં ખાય? એટલે એને પાત્રને દાન આપવાથી ઉત્કૃષ્ટ એને ધર્મ કરવાની આપણે અનુકૂળતા સર્જી દીધી. વ્રતિજનને દાન આદેથી પોષે છે અને ભવ તરવા તે ચાહે. આ ભવ છૂટવાનું કારણ બને. અતિથિ, એની તિથિ નક્કી નથી, નક્કી કરીને આવેલા હોય નહીં, અતિથિવાળા સાધુની વાત છે. વિચરે ઉદય પ્રયોગ, ધર્મલાભ કરીને ઊભા રહે, આગળથી નક્કી ન હોય. જૈનમાં 12 કુળની ગોચરી ગઈ છે, આગળથી નક્કી ને તમારા ઘરે આવશું એમ. આ અતિથિ નથી, આ તો તિથિ નક્કી થઈ ગઈ. 12 કુળની ગોચરી કેવી રીતે? ગોચરી, ગાય જેમ ઘાસ ખાય, છૂટક છૂટક, એક જગ્યાએથી રોટલી લે, બીજી જગ્યાએથી શાક લે, ત્રીજી જગ્યાએથી ભાત લે થોડાક, ચોથી જગ્યાએ દાળ લે, એટલે ઓલાને ફરીવાર રસોઈ ન કરવી પડે. 4 પાત્ર એક જગ્યાએથી ભરી ન લે, છલકાય એટલા. આ ગોચરી ન કહેવાય. અને એ પણ પાછું શાસ્ત્રમાં લખેલું છે, ઝિગઝાગ, બેલગાડી જાતી હોય અને બળદ લઘુશંકા કરે તો એ ચાલતા ચાલતા મૂતરે, એટલે એમ લખ્યું છે બળદ મૂતરે, આમ કેવું ઝિગઝાગ થાય. એટલે એક અહીંયાથી ગોચરી કરવાની, એક અહીંયાથી, એક અહીંયાથી, એક અહીંયાથી, એક લાઈનના બધા ઘરમાંથી નહીં. આ જૈન સાધુની આચરણ છે. 12 કુળની ગોચરી, આ ઉદય પ્રયોગ કહેવાય. જ્યાંથી મળે ન પણ મળે સુસ્તો આહાર. આગળથી નક્કી ન હોય કયું શાક ને કઈ મીઠાઈ નહીં, મીઠાઈ તો લેવાય જ નહીં. કુપોલદેવે પ્રભુશ્રીને કહ્યું, કોઈ ગરિષ્ઠ આહાર મૂકે તો નાના સાધુને આપી દેજો, તમે નહીં ખાતા. અથાણું વોરવું નહીં, કુપોલદેવની આજ્ઞાથી પ્રભુશ્રીજીને, 7 મુનિને. પછી અથાણું ક્યારે લીધું જ નથી. મીઠાઈ વગેરે આપે કોઈ તો કે નાના સાધુને આપે, તમે ખાતા નહીં. ત્યારે ઓળખાણ થાય જ્ઞાનીનું, એમને એમ ન થાય કંઈ. દાન આદાયથી રે વ્રતિજન પોષતા, ભવ તરવા તે ચાહાય,
સતશાસ્ત્રનું શ્રવણ ચર્ચા કરે, પ્રભુ દર્શનના ભાવ. રાજ દરબારમાં શું કરે છે? સતશાસ્ત્રનું શ્રવણ, જ્ઞાનીના વચન ચર્ચા કરે છે, એટલે એવો સત્સંગ ગોઠવ્યો છે. અને પ્રભુ દર્શનના ભાવ છે કે વહેલો વહેલો હું ક્યારે દર્શન કરું. સકળ સંઘની રે સેવા બહુ કરે, વધારી ધર્મ પ્રભાવ. ગોચરી કેમ આપવાનું, બધા નિયમો બધાને બતાવે છે કે આવી રીતે વૈયાવચ કરવાની, સાધુને સુસ્તો આહાર આપવાનો, કાચું પાણી નહીં આપવાનું, કાચા સલાડ ને શાક નહીં આપવાના. એક વખત પુંડરીક ગંધર્વ ભગવાનને પૂછે છે, ઋષિનાથ ભગવાનને, કે આ ભરત રાજાને 96,000 રાણી છે, 6 ખંડના રાજ્ય ભોગવે છે, 14 ચોકડીનું રાજ છે, ભોગ ભોગવે છે, કોઈ આણ ન માને તો એની સાથે લડાઈ કરે છે, એના ભાવ કેવા રહેતા હશે? ઋષિનાથ ભગવાન જવાબ આપે છે, તારા ભાવ મારા ચરણ પાસે છે તેવા ભાવ એના રાજ દરબારે છે. આ ઉદય પ્રયોગ, સ્વરૂપ સ્થિત, ઈચ્છા રહિત, વિચરે પૂર્વ પ્રયોગ. વાટ જોવે છે ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ. જો એમાં અંતરથી નિર્ગ્રંથ તો થઈ જ ગયા છે, ભાવમની એ બહારથી છોડવાનું બાકી છે. એટલે મુખ્ય કામ થઈ ગયું છે. પ્રારબ્ધનો ઉદય આવશે ત્યારે પછાડી બદલાવી લેશે. પરમ કુવલદેવ દેવકીજી મુનિને કહેલ, મુનિ અમે આ હીરા મોતી અને કાળકૂટ વિષ દેખીએ છીએ. સ્ત્રી વિશે વિચાર. લગ્ન પછી 8મે મહિને કુવલદેવ લખે છે કે આ સ્ત્રી, બેન અને મામા કોઈ ફરક ન સમજવો અને સત્સંગી સમજવી. લખે છે જિજ્ઞાસા નથી છતાં પૂર્વકર્મ કાં ઘેરે છે, અને તેને લીધે નહીં ગમતા એવા પદાર્થો સ્પર્શવા, જોવા, સૂંઘવા પડે છે સંસારમાં. છોકરું તેડ્યું છે, ભાવ આવા છે, તેને એક સત્સંગી ગણવી. ભોગવલી કર્મ પૂરું કરાવવા માટે અને પૂર્વનું દેવું પતાવવા માટે આ છે. પણ આપણને ખબર કેમ પડે આ દશાની? વિષય વિતરાગને કેમ માપી શકે? ભૂંડ કાદવમાં જ રમે, ભૂંડણીએ કાદવમાં જ હોય, એના ગલુડીએ બચ્ચાએ કાદવમાં જ હોય. ત્યાં કોઈક એવું પૂજા કરવા જતો ને પડી જાય તો એને શું થાય? આને મારી જેવી મજા આવતી હશે, ઓલાને શું છે ક્યારે નીકળું એવું થાય ને. આપણે બધા ભૂંડ જેવી દશા. આપણને એમ થાય કે ભરત રાજાને કે કુપાલદેવને એ ધંધો કરે મુંબઈમાં, આટલો કમાય છે, બહુ આનંદ આવતો હશે. કુપાલદેવને શું થાય છે? કારમો ઉદય છે, ત્યાં આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ છે. આપણે વધારીએ ને, જાહેરાત આપીએ, ઓળખાણ કરાવીએ, કે છે જેમ જેમ તે હડસેલીએ તેમ વધે ન ઘટે એક રંતરે. આ દશા, આ આસવા પરિસવા. હવે આગળની દશા અને વાત જે છે કે સમ્યક દ્રષ્ટિ પુરુષો જ્યારે ગુરુસ્વરમાં હોય ત્યારે દશા કેવી હોય છે? સંકિત, પણ ગુરુવાસમાં છે. તો એને કર્મ કેમ ખપે એ આપણે હવે બીજા સમાગમમાં જોશું. સમય પૂરો થાય છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.